તો ફાઇનલી મિત્રો આપણે નાઈ ધોઈને થઈ ગયા છીએ ફ્રેશ અને હવે જાવું છે આપણે કંકોત્રી દેવા ઘરે. અડલા હારું રે હા વેલકમ ન્યા જઈને ફોન કરી. તો હેલો દોસ્તો, વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયો. તો કેમ છો બધા? મજામાં ને? મજામાં જ હશો. તો બધાને જય શ્રી રામ, જય માતાજી એન્ડ ગુડ મોર્નિંગ મિત્રો. સવારે જો તમારો ભાઈ આવી ગયો છે રેલવે સ્ટેશને. ભાઈ આપને મૂકવા આવ્યા હતા સવારમાં. તો આપણે જઈએ છીએ પાછા આપણે ઘરે. કુંઠે જ જવાનું હોય મિત્રો પાછું, કેમ કે આપણે જે અહીંયા કામના સિલસિલામાં આવ્યા હતા એ આપને કાંઈક પર્સનલ પ્રોબ્લેમ હતું એટલે ન ફાવ્યું. એવું કંઈ હતું નહીં, ન ફાવ્યું એટલે પાછા જઈએ. એક દી તમારા ભાઈએ કામ કર્યું, ન ફાવ્યું ને એટલા માટે જઈએ પાછા કુંઠે. તો ચાલો કન્ટિન્યુ બસની રાહ જોઈએ છીએ, ટ્રેન આવે પછી ટ્રેનમાં બે નીકળીએ આપણે ઉપલેટા તરફ, કેમ કે ઉપલેટા લગન જ જાય છે આપણી ટ્રેન. તો ચાલો હવે કન્ટિન્યુ. તો ફાઇનલી મિત્રો આપણી ટ્રેન આવી ગઈ છે. તો ચાલો હવે એમાં બેસીને આપણે નીકળીએ ડાયરેક્ટ ઉપલેટા જવા તરફ. હા વેલકમ ત્યાં જઈને ફોન કરી. મિત્રો જેતલ સર પૂગ્યા છીએ. ઘડીક વાર અહીંયા ટ્રેનમાં મિત્રો ઊભી રહી જાય ઘડીએ ને ઘડીએ. જો ભાઈ કંઈક વેચે છે સમોસા ને એવું. કેટલા હતા મિત્રો, એક ઓલો ચનાચોર આવ્યો હતો અને પછી ઓલા ઘણા આવ્યા હતા વેચવા વાળા. આપને કાંઈ લીધું નહીં, આપને ભૂખ લાગી નથી એટલી બધી. ડાયરેક્ટ ઉપલેટા જઈને કંઈક નાસ્તો વાસ્તો કરશું ત્યાં જઈને. બહુ થોડાક જ છેટા એ આપણે મેં હમણાં ગૂગલમાં સર્ચ મારી, ઓલો મેપમાં સર્ચ મારીને જોયું 30-40 કિલોમીટર છે આગળ ઉપલેટાથી. ચાલો કન્ટિન્યુ. આપને કાંઈ વાંધો નહોતો મિત્રો, ત્યાં ન થયું ને એટલા માટે આવતો રહ્યો પાછો. આપણું ગામ જેવું ક્યાંય ન થાય મિત્રો, ઘર જેવું ક્યાંય ન થાય, સમજો ને તમે. ચાલો હવે કન્ટિન્યુ. તો ફાઇનલી મિત્રો તમારો ભાઈ એને ધોરાજી ઉતરી ગયો હતો, કેમ કે આપણો એક ભાઈબંધ આવે છે આગળ એ લેવા. અહીંથી અમે બે એવું જવું ડાયરેક્ટ કુંડે બાજુ. તો ચાલો હવે કન્ટિન્યુ. ચાલો મિત્રો ભાઈના ઘરે મિત્રો ઉપલેટા જઈએ પછી ત્યાંથી આપણા ઘરે કુંડે જવું. ચાલો હવે અડલા હારું રે સારું આનંદ. તો કે શું થયું? વાંધો એવું મોજે મોજ. હવે ચા પીવો? ચા નથી પીવો, ખાઈ પીને આવ્યા હજી. હા મારે પીવો હોય ને. તો ફાઇનલી મિત્રો આપણે નાઈ ધોઈને થઈ ગયા છીએ ફ્રેશ અને હવે જવું છે આપણે કંકોત્રી દેવા. ઘરે આવી ગયા હતા મિત્રો અને હવે જવાનું છે આપણે કંકોત્રી દેવા, કેમ કે ભાઈની બેનના લગ્ન છે અને અમે તમને કંકોત્રી નથી દેતા. જો તમારે આવવું હોય તો તમે આવી શકો છો. તો ચાલો હવે કન્ટિન્યુ. ભાઈ હે આવ્યો હું ગમે ન ફાવ્યું ન ફાવ્યું. ખાગોમાં બંગાઈ ને ખાવો ખાઈ નાખી. હવે કહો ઠંડા ઠંડા પાણી આમાં પડ્યા હોય ની કઈ મજા આવે અત્યારે. હે આમાં પડ્યા હોય તો ઈ સવારમાં તમે 6 વાગે આમાં પડો ને નાવા તો તમને ખબર પડે. ઈ મરદનું ભાડિયું કહેવાય. અત્યારમાં નાઈ ને સવારમાં નથી કરે ના વાડીએ ને સમાજ રાખ્યો. સંજયભાઈ ને ખાલી લખી નાખું ને. સાગરભાઈ ને અમિતભાઈ નાખી દે ને એમાં શું હોય. ક્યાં ના નાખ્યો જ નહીં. આ શું નાખ્યો ને? આ શું છે? ક્યાં પહેલથી ટ્રાય મારો જ એકવાર.
ચાલુ છે એમનો બંધ થઈ અમારો ચાલુ છે. અમારો આ એમને 23,000 નથી દીધા ફોન પાણી નાખવાની ટ્રાય મારે ઠેકાણે કંકોત્રી દેવાઈ ગઈ હે ઘણો દઈ હતા કંકોત્રી દેવા બી હવે ક્યાં જવાનું છે ટીમ્બે ટીમ્બે તો ચાલો કન્ટિન્યુ તો હવે જઈએ આપણે ટીમ્બે કરું ને પૂરું કંકોત્રી દેવા આવ્યા હો બાકડી ની રાજાજી मैं पागल हूँ મિત્રો વાળા કંકોત્રી દેવા ઉભા રહ્યા હતા અહીંયા કંકોત્રી દેવા જઈએ બીજે કંકોત્રી દેવા અને મિત્રો હવે હજી આપણે ઘણું રખડવાનું છે ખાઈ પડી જાય તો આમાં બ્લોકનું નહીં ઉતારી એવું કેમ કે આના તો હવે હોય મને કોઈ વરસતા ન હોય એટલે આમ ઘર જેવું હોય ને તો મજા આવે હું વિડીયો ઉતારવાની આ તો એ વરસતો હોય ને હું ત્યાં વિડીયો ઉતારું તો એનો મજા આવે ને બીજો ચાલો કન્ટિન્યુ હવે ને આમ ઘણી જવું છે હજી દેવા તો ઘડીક વાર એને બ્લોકને સ્ટોપ આપી દઈ મિત્રો રસ્તામાં ઊભા રહ્યા ને આમ જો આ શિયાળાના પેલા બોર ખાતા હતા ગોવા નથી ખાવા પછી જુગાડ કરીએ મિત્રો એક બાજુ પકડવાનું અમારે તારે કોઈ વિડીયો ઉતારવો કે આ એક આમાં લટકાડતો કાંઈ વાંધો નહીં હા આ એક નંબર થઈ ગયો હાલો કેરો આમ રાઈટ કરો આ કોક મારે નહીં કે આ અહીંયા શું કરે છે કોઈ ન મારે આપણા બાપાનું ગામ હા માર માર ને શું કરે હા આ આવ્યા લે 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 મારે ધીસ ઇઝ નાસ્તો મિત્રો ધીસ ઇઝ નાસ્તો મિત્રો પફમાં તો બટકી ગયા બે પફ કાંઈ પાયું નહીં એવો બધો અને હોટલ ક્યાં આવે છે બેલડી પાસે હોટલ આવે છે મોમાઈ હોટલ આમ રસ્તામાં પોરબંદર હાઈવે ઉપર પફ જામ્યો નહીં એવું બધું રાખી દીધા મિત્રો એમને ઓલી ડબ્બા પેટી હે ને એમાં 20 રૂપિયા એક પફના અમારા ગામમાં 10 રૂપિયાનો જોડે આપણે ત્યાં ઉપલેટામાં મિત્રો 10 રૂપિયાનો એક પફ આવે ને 20 રૂપિયા એક પફના અને પફમાં ક્યાંય કાઢી લેવાનું અમને નાખી દીધા ઓલી પેટીમાં